Namaste everyone, welcome to another episode of the Indo-Israel Avocado video blog. आज मेरे पास गुजरात से कुछ फार्मर्स आए हैं। अंकल गुजरात में मैंगो की फार्मिंग करते हैं और इनका एवोकाडो में इंटरेस्ट है। तो आज मैं अंकल से बोलूँगा सबसे कि आप लोग बताएं आपको आज का नर्सरी का और फार्म का एक्सपीरियंस कैसा लगा। एंड ही इंसिस्टेड कि ये गुजराती में बताएंगे। तो मुझे तो गुजराती समझ में आती नहीं है, बट जो मेरे गुजराती फार्मर्स और ऑडियंस हैं तो उनको समझ में आए, तो आप बताइएगा क्या कह रहे हैं। મારું નામ મુકેશ નાયક, હું સાઉથ ગુજરાતથી આવું છું. મારા ફ્રેન્ડ છે મહેન્દ્ર પટેલ ઓર અતુલ પટેલ. અમે ત્રણેય એન્જિનિયર છીએ, પણ આંબાની ખેતી કરીએ છીએ. અને આંબાની ખેતી દર વર્ષે થોડી થોડી ફેલ થતી જાય છે વાતાવરણના બદલાવાના કારણે. આથી થોડો ઓલ્ટરનેટ એનો શોધવા માટેના પ્રયાસોમાં હું થોડા વર્ષ સાઉથ આફ્રિકા પણ હતો અને મારા ઘરની પાછળ એક એવોકાડોનું ઝાડ પણ હતું. ત્યારથી મને જરા એને આ ફ્રૂટની અંદર રસ હતો. અને લગભગ આજથી 17-18 વર્ષ પહેલાં મારી છોકરીને હું બેંગ્લોર ભણવા માટે મૂકવા ગયેલો. ત્યાંથી હું એવોકાડોનું ફ્રૂટ લઈ આવેલો ખાવા માટે. અને ત્યારે વરસાદની સિઝન હતી એટલે મેં જમીનમાં ડાયરેક્ટ સીડ રોપી દીધેલું, જેમાં લગભગ 10 વર્ષ સુધી તો કાંઈ જ નહીં થયું. પછી મેં થોડો ઇન્ટરેસ્ટ ગુમાવી દીધેલો એની અંદર. પણ પછી મને થોડું રિસર્ચ કરતાં નેટ ઉપર ખ્યાલ આવ્યો કે ગ્રાફ્ટેડ વેરાયટી હોય તો એમાં ફ્રૂટ જલ્દી આવે. અને એથી મેં ગ્રાફ્ટેડ પ્લાન્ટ રોપવાનું ચાલુ કર્યું. પણ ગ્રાફ્ટેડ રૂટમાં પણ લગભગ 3-4 વર્ષ સુધીના મારી પાસે ઝાડ છે જેમાં હજી ફ્લાવરિંગ નથી થયું. અને ત્યાર પછી મને હર્ષિતનો યુટ્યુબ ઉપર કોન્ટેક્ટ થઈ ગયો અને હર્ષિત સાથેથી ઘણી મને ઇન્ફોર્મેશન મળી. તો એની અંદર આંબામાં જેમ રૂટસ્ટોક મહત્ત્વનો ભાગ ભજવે છે, જે ખરેખર તો ભારત કેરીનો મોટો ઉત્પાદક હોવા છતાં રૂટસ્ટોક ઉપર ભારતમાં કંઈ કામ થયું નથી જાજુ. પણ મારી પાસે એક સાઉથ આફ્રિકાની બુક છે કલ્ટિવેશન ઓફ મેંગો, જેની અંદર રૂટસ્ટોક ઉપર એક ચેપ્ટર છે. અને એની અંદર બતાવ્યું છે કે જુદા જુદા રૂટસ્ટોક ઉપર પ્રોડક્શનમાં 50% સુધીનો ફેર પડી શકે એક જ વેરાયટીમાં. અને દેખાવ પર, સાઇઝ પર, બધા ઉપર રૂટસ્ટોકની ઇફેક્ટ હોય છે. તો સિમિલરલી હર્ષિતને પાસે એ ઇઝરાયલથી પ્લાન્ટ પણ મંગાવીને વેચે છે. સાથે સાથે એણે પોતાનું ઓર્ચાર્ડ પણ ઊભું કર્યું છે, જેની અંદર અમે આજે જોયું કે 18 મહિનાના છોડની ઉપર ફ્રૂટિંગ આવી ગયું છે. એટલે મેઇન વસ્તુ એવોકાડોની અંદર ભાઈ રૂટસ્ટોક છે. આપણે ત્યાં ગુજરાતમાં બધી નર્સરીઓ ગ્રાફ્ટેડ પ્લાન્ટ વેચે છે એવોકાડોના, જે કદાચ તમને 400-500 રૂપિયામાં મળી જાય. હર્ષિતના પ્લાન્ટ થોડા મોંઘા છે, પણ તમને એમ લાગે કે 400-500 મળતા છોડ હોય તો આટલા પૈસા ખર્ચવાની શું જરૂર. પણ આની અંદર મહત્ત્વનો મુદ્દો એ જ છે કે એના જે રૂટસ્ટોકને કારણે જ આ 18 મહિનાની અંદર ફ્લાવરિંગમાં પ્લાન્ટ આવી જાય છે. એટલે રૂટસ્ટોક બહુ મહત્ત્વનો છે. અને તેને કારણે હું બધા ફાર્મર્સને આગ્રહ કરું કે બીજી નર્સરીઓમાંથી પ્લાન્ટ લઈને રોપીને સમય બગાડવા કરતાં હર્ષિત પાસેથી ખાતરીના પ્લાન્ટ અહીંયા મળશે. એટલે હું એમ માનું છું કે મારો આ પર્સનલ અનુભવ છે, મેં આજે જે જોયું એ પરથી હું બધાને ખાસ મારો આગ્રહ છે કે જો એવોકાડોનું ફાર્મિંગ તમારે કરવું હોય તો હર્ષિત પાસેથી પ્લાન્ટ લેવાની ભલામણ કરું છું. બીજું કે સાઉથ ગુજરાતની અંદર જે આપણું જે વાતાવરણ છે ને તે ટેમ્પરેચરની અંદર કયા વેરાયટીના એવોકાડો આપણે લગાવી શકીએ એની પર જાણકારી હર્ષિત આપણને આપે છે. એવોકાડોમાં રૂટસ્ટોક શું મહત્ત્વનો ભાગ ભજવે છે એ પ્રેક્ટિકલી તમે જોઈ શકો છો. આ હાસ વેરાયટીની એવોકાડો આ ભારતના એવોકાડોના રૂટસ્ટોક ઉપર ગ્રાફ્ટ કરેલો છે. અને આ ડેગાનિયા રૂટસ્ટોક ઉપર હાસ વેરાયટીનો ગ્રાફ્ટ કરેલો છે. બંનેની ઉંમર સરખી છે, બંને 7 મહિનાના છે. અને તમે બંનેનો ગ્રોથ જોઈ શકો છો. આ પ્લાન્ટને પ્રૂન પણ કરવામાં આવેલો છે, બ્રાન્ચિંગ, અને પ્રૂનિંગ પણ નથી કર્યું. એટલે આના કરતાં તમે હમણાંથી પણ વધારે ગ્રોથ આ रूटस्टॉक જોઈ શકો છો. मुझे थोड़ा ही समझ में आया, ज़्यादा तो समझ में आया नहीं, बट आई होप अंकल ने अच्छा ही कहा होगा मेरे प्लांट्स और नर्सरी के बारे में. एब्सोल्युटली. तो आपको भी अगर प्लांट्स लेने, नर्सरी विजिट करनी है या ऑर्चर्ड देखना है तो 626-8643-227 पे कॉल करें. दैट्स इट फॉर दिस वीडियो. थैंक यू फॉर वॉचिंग.